સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પધાર્યા. સારંગપુરની અંદર જન્માષ્ટમીનો ભવ્ય ઉત્સવ કર્યો. જન્માષ્ટમીનો ઉત્સવ કર્યા પછી પણ મહારાજ રાધા અષ્ટમી સુધી એ સારંગપુરમાં રહ્યા છે. સારંગપુરની અંદર જ્યારે પ્રભુ રહ્યા છે ત્યારે આપણે દર્શન કરવા જઈએ તો આપણને બધાને ખ્યાલ છે સારંગપુર અને કારિયાણી વચ્ચે બહુ જાજુ અંતર નથી. અંતર બે ગામની વચ્ચે ન હોય એના કરતા પણ હૈયામાં અંતર ન હોય તો સત્સંગ થાય. ખપ હોય ને તો દૂર કે નજીક કાંઈ નડતું નથી, અને ખપ ન હોય ને તો પાડોશમાં બેઠા હોય ને અમને તો સમાચાર નતા મળ્યા કથા એમ. અરે સમાચાર ક્યાં, કથાના શબ્દો ઘરમાં સંભળાતા હોય. આખી કથા ઘરમાં બેઠા સંભળાતી હોય તો પણ અમને સમાચાર નહોતા મળ્યા. ભક્તો, મહારાજ સારંગપુરમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ પ્રતિદિન કારિયાણીના ભક્તો કારિયાણીથી સારંગપુર દરરોજ સત્સંગ કથા વાર્તા શ્રવણ કરવા માટે દરરોજ જતા. અત્યારના જેવા 10-12 કિલોમીટરનું અંતર છે. અત્યારના જેવા ગાડાઓ નહોતા, બરાબર, કે ગાડીમાં કિક મારીને ચાલતા થયા. 2 વ્હીલર હોય અને 4 વ્હીલર હોય તો ચાવી ઓન કરી લીવર ઉપર પગ મૂક્યો ને થયા ચાલતા. આટલું સહજ નહોતું. છતાં પણ પ્રતિદિન દરરોજ એ કારિયાણીથી સારંગપુર એ ગામના સમસ્ત ભક્તો કેવો ખપ છે, ખપ કેવો છે. આગળના સત્રમાં પણ એ વાત તરફ ધ્યાન દોર્યું હતું. ખપ હોય તો શું ન થાય, ખપ હોય ને તો શું ન થાય. લાલજી સુતાર એટલે આપણા નિષ્કુળાનંદ સ્વામી, બરાબર, અને બીજી બાજુ મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી. લાલજી શર્માનું ગામ શેખપાટ અને મૂળજી શર્માનું ગામ ભાદરા. બે વચ્ચે જાજુ અંતર છે. પણ કેવો ખપ હશે. આ બાજુથી લાલજી સુતાર ઘરેથી ચાલતા થાય, સાંજે વાળું કરી નીકળે. બીજી બાજુ સામેથી મૂળજી શર્મા ઘરેથી નીકળે વાળું કરીને. બંને ચાલતા ચાલતા આવે અને જ્યાં વચ્ચે બરાબર ચાલતા ચાલતા વચ્ચે પહોંચ્યા ને ત્યાં એક વડલો હતો. ત્યાં આખી રાત બેસી સત્સંગ કરે. સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય થાય એટલે બંને પોતપોતાના ઘર તરફ પાછા ચાલતા થઈ જાય. આવો રોજનો ક્રમ.
કેવો ખપ. અથ રાધાષ્ટમી પ્રાપ્તા તસ્યામ કૃષ્ણમ ચ રાધિકામ પૂજયિત્વોત્સવમ ચક્રે મધ્યાહ્ને નૃપતે પ્રભુ. રાધા અષ્ટમીના દિવસે સારંગપુરની અંદર મહારાજ એ ભગવાનનું હૃદય કહી શકાય એવા રાધિકાજીનો જન્મોત્સવ ઉજવાયો છે. ભોજયિત્વા તતો વિપ્રાન, મહારાજે આ ઉત્સવમાં આવેલા હજારે હજાર બ્રાહ્મણોને મહારાજે જમાડ્યા છે. ભુક્ત્વા ભક્તજનૈ શાકમ, આવેલા હજારો ભક્તોને પણ મહારાજે જમાડ્યા છે. અને ત્યાર પછી એક ઊંચી વેદિકા મંચ ઉપર મહારાજ બિરાજમાન થયા છે. મહારાજ એ ગાદી ઉપર બિરાજમાન થયા એટલે તરત જ કાર્યાણીના બધા જ ભક્તો એકી સાથે ઊભા થઈ મહારાજની આગળ હાથ જોડી વિનંતી કરતા કહેવા લાગ્યા, તસ્મિન પૂરે તદીક્ષાર્થે કાર્યાયન નિવાસિનઃ ભક્તાસ્તસ્ય પ્રતિદિનમ આજગ્મુશ્ચ પુનર્યયુઃ. અહીંયા શું કીધું? એ બધા જ ભક્તો ભક્તાસ્તસ્ય પ્રતિદિનમ આજગ્મુશ્ચ પુનર્યયુઃ, પ્રતિદિન દરરોજ આવતા હતા. કાર્યાણીથી દરરોજ એ કથા સાંભળવા આવતા હતા અને આજે પણ આવ્યા હતા રાધાષ્ટમીના દિવસે પણ. અને રાધા અષ્ટમીના દિવસે બધા ભક્તો આવ્યા. નિત્યમ તે પ્રાર્થયંતી સ્મ સ્વગ્રામમ આગમનાયતમ, અને મહારાજને આવી અને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ કાર્યાણી પધારો, અમારે ગામ કાર્યાણી પધારો. મહારાજે કહ્યું કે અમે ચોક્કસ આગમિષ્યામી વો ગ્રામમ, અમે તમારે ગામ ચોક્કસ આવશું. બસ. અરે એટલું નહીં, મહારાજ કે અમે તમારે ગામ ચોક્કસ આવશું, અને આવશું એટલું નહીં. શું કામ? તો કે ભક્તો આવવા માટે છે ને આમંત્રણમાં કાગળની જરૂર નથી હોતી, પ્રેમની જરૂર હોય. શેની જરૂર હોય? પ્રેમની જરૂર હોય. અને પ્રેમ ન હોય ને ત્યાં કદાચ હોનાના પત્રમાં લખીને કાગળ દીધો ને તો આપણે શું કહી, એ તો દેખાડો કરો દઈ ગયો છે, બાકી કેવો છે એ તો બોલાવાનું ઠેકાણું ક્યાં? તે જવાનું મન થાય નહીં. પ્રેમ ન હોય તો જવાનું મન ન થાય. 5, 10, 25 હજારની કંકોત્રી હોય ને અને પ્રેમ ન હોય અને આપવા આવે ને તો પછી એ તો દેખાડો કરવા ઔપચારિકતા ખાતર આવ્યો છે, લોકોમાં હારું લગાડવા માટે, બાકી તો બોલાવવાની તૈયારી નથી. તે જવાનું મન ન થાય. પણ એ કોઈ કંકોત્રી નથી આપી, પણ કેવળ પ્રેમથી મહારાજ અમારે ગામ પધારો ને. નિત્યમ તે પ્રાર્થયંતી સ્મ, દરરોજ પ્રાર્થના કરતા. મહારાજ કહેતા અમે ચોક્કસ આવશું તમારે ગામ. અને આ જે કાર્યાણીના ભક્તો છે ને એ કાર્યાણીના ભક્તોમાં જે ગામધણી એવા વસ્તા ખાચર, એમના પત્ની સીતાદેવી, એના બીજા પત્ની અમરીદેવી, પુત્ર માનસુર ખાચર, અન્ય ક્ષત્રિય ભક્તો હતા બીજા પણ દરબારોમાં, એ વેલો ખાચર, પછી કેટલાક વૈશ્ય પટેલ ભક્તો હતા, વીરો, કામો, રાઘવ, આ બધા વૈશ્ય ભક્તો હતા, કેટલાક બહેનો હતા, દેવિકા આદિક બહેનો હતા. આ બધા ભક્તો મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારે ગામ પધારો, મહારાજ અમારે ગામ પધારો. એમાં નિષ્કપટ ભાવ, પ્રેમ. આમંત્રણ આપવા માટે શું જોઈએ? પ્રેમ જોઈએ. તેષામ નિષ્કપટમ ભાવમ દ્રષ્ટવો વાચ હરિસ્તાન યુયમ મદિયા યો ભક્તા ગ્રામો વોપી મામે વહી.
નિષ્કપટ ભાવ જોઈએ ભક્તોનો, અને મહારાજ કહે તમે મારા છો. ભક્તો, આ દુનિયાનું સૌથી મોટું સર્ટિફિકેટ કયું ખબર છે? સૌથી મોટું સર્ટિફિકેટ દુનિયામાં જેથી આપણને ભગવાન એમ કહે ને કે તું મારો છે, જીતી ગયા. આપણે એમ કહીએ કે ભગવાન મારા છે, આ એ તો એક તરફી છે. કેવું છે? એક તરફી છે. પણ આપણા પ્રેમ, આપણી ભક્તિ, આપણો શ્રદ્ધા, આપણો વિશ્વાસ, અને એ જ્યારે પક્વ અવસ્થાને પામે ને ત્યારે ભગવાન એમ કે તું મારો છે. બસ આનાથી મોટું દુનિયાનું કોઈ સર્ટિફિકેટ નથી. ભગવાન એમ કહી દીધું અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા કાર્યાણીના ભક્તોને, યુયમ મદિયા ભો ભક્તા, તમે સર્વે મારા છો. કોના છો? મારા છો. એટલા માટે તમારું ગામ છે ને એ મારું કહેવાય. મહારાજ એવું કીધું, તમારું ગામ પણ મારું કહેવાય. નિષ્કપટ ભાવ. ભક્તો, સાચી વાત તો એ છે કે ગઈકાલે જ કથા આવેલી, મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ત્યારે સારંગપુરના ભક્તો મહારાજને આમંત્રણ આપવા માટે ગઢડા આવેલા. જીવા ખાચર આદિક ભક્તો, જીવા ખાચર આદિક ભક્તો આમંત્રણ આપવા માટે આવ્યા ને ત્યારે લોકમાં તો સંબંધ ક્યાં ટક્યા હોય ખબર છે? પૈસા ઉપર. શેના ઉપર ટક્યા છે સંબંધ? પૈસા ઉપર. લોકમાં કહાવત છે, નાણા વગરનો નાથીઓ ને નાણે નાથાલાલ. આ કહાવત છે. પૈસા નો હોય ને ઓળખો નાથિયાને ના, અને પૈસાઓ તો પેલા નાથાલાલ શેઠને એને તો બધા ઓળખે ને આખું ગામ ઓળખે. તો માન. મહારાજને સારંગપુરના ભક્તો કીધું, મહારાજ દુનિયાનો તો લોક વ્યવહાર એવો હોય, ગરીબ અને પૈસાદાર, દરિદ્ર અને ધનાઢ્યનો ભેદ હોય એમાં, પણ મહારાજ તમારા માટે તો બધાય સમાન છે. તમારા માટે તો બધાય સમાન છે. તમે તો કેવા છો? ભક્ત વત્સલ છો, પ્રેમને આધીન છો. તમારા માટે ઊંચ નીચ નથી. એ સબરીની ઝૂંપડીએ પણ જાય. મારો ઠાકર રામ રૂપે પધાર્યો હોય તો સબરીની ઝૂંપડીએ પણ જાય, એનો પ્રસાદ પણ સ્વીકારે. અને એ જ મારો પ્રભુ એ કૃષ્ણ રૂપે પધાર્યો હોય ને તો એ વિદુરના ઘરે જાય. દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદુરના ઘરે કેવળ સૂકી ભાજી હોય, એ કેળા હોય. વિદુર પત્નીની એ ભાવાવેશમાં એ કેળાની છાલ પણ મારો પ્રભુ જમે. એ જ મારો પ્રભુ સ્વામિનારાયણ રૂપે ભૂમંડળ ઉપર પધારે ત્યારે એ સગ્રામ ભગતના ઘરે પણ જાય, સગ્રામાના ઘરે પણ જાય. એના કુબામાં, અરે એના વસ્ત્રો પહેરે, એના પત્ની એવો મનસુબો કર્યો હોય, નવા વસ્ત્રો લીધા હોય, અને ગામડાના માણસ, ગરીબ માણસ, એના વસ્ત્રો, એના દરેક જાતિગત પોશાક હતા. આપણે બધા અપડેટમાં આવી ગયો, આ બધું અપડેટ વર્ઝન છે. આપણો મૂળ પોશાક, હા. તો હવે એ બાઈને એવો સંકલ્પ થયો કે મારો પ્રભુ હવે પુરુષ રૂપમાં છે, આકાર દેહનો ધારણ કરીને આવ્યા છે, પણ મારે આ પ્રસાદી ના કરવા હોય. મનમાં વિચાર આવે, કેમ થાય? ત્યાં ભક્તો ભગવાન કેવા છે સામેથી એમ કહો કે અમને સંતાવું છે, હવે તમારા કપડાં લાવો, નહીતર ઓળખી જશે બ્રહ્માનંદને આવ્યા છે તેડવા. તે વાસ્તવમાં કપડા બ્રહ્માનંદ ઓળખવાના જ છે. એ તો કપડાથી નહીં, એ તો ચાલથી ઓળખે છે, એ તો પગના ચરણની રેખાથી ઓળખે છે. અરે ત્યાંથી પસાર થઈ ગયા હો ને તો પગેરું કાઢતા કાઢતા તો અહીંયા પહોંચી આવ્યા હતા. છેટ ગઢડાથી અહીંયા આવ્યા હતા પગેરું કાઢતા કાઢતા. એના ચરણની રેખાઓને જોતા જોતા છેક સારંગપુરથી આ ગઢડાથી છેટ ત્યાં પહોંચ્યા હતા. તો શું ન ઓળખી જાય? ઓળખી જાય. પણ કપડા એ મહારાજ એ સંતાવા માટે નહોતા પહેર્યા, પણ દેખાવ સંતાવાનો હતો.
પણ એ સગ્રામ ભગતના પત્નીનો સંકલ્પ હતો ને મારો બાપ આ વસ્ત્ર ધારણ કરીને મને દર્શન થાય. એ કેવા એ ધમણકાના કરણીબાને પણ આવો જ સંકલ્પ હોય તો મહારાજ એ વસ્ત્રો ધારણ કરે. ભગવાનને ગરીબ કે સાહુકારનો કોઈ મેળ નથી, એને તો પ્રેમ ભાવ. લોકમાં અમને સાધુને મેણા માર્યો, પૈસાવાળાને ઘરે ઘણા જાય એમ સંખ્યા જાજી હોય. ગઈકાલે પણ અમે કીધું હતું. અને ગરીબને ઘર તો સાધુ બોલાવે 4-5 જણા, વાસ્તુ પ્રસંગ હોય તો બરાબર ને. પણ ભક્તો અમને યાદ છે, આપણા ભુજમાં હરિભક્તો છે, રાજગોર બ્રાહ્મણો. હજી તો પરંપરાનો સત્સંગે નહીં, પરંપરાનો સત્સંગ નહીં, નવા નવા સત્સંગમાં આવેલા અને દરરોજ મંદિરે દર્શન કરવા આવે. નાના છોકરા હજી ભણતા હતા. પૂજ્ય આપણા ઘનશ્યામ જીવન સ્વામી, નારાયણ સેવક સ્વામી, માધવ પ્રિય સ્વામી, શામજી ભગત, આ બધા મોટા મોટા સાધુઓ રાત્રે સેવા કરવા જાય. સ્વામી મારા ઘરે પધરામણી કરવા આવશો. જે સાધુ કોઈને વાત કરે ને તો હરિભગત ગાડી લઈને આવે, નવી ગાડી છોડાવીને લઈ આવે, એવા સાધુ. પણ એ હરિભગતના ઘરે કે કોઈને કહેતો નહીં અમે તાર ઘરે આવશું. શું કે કોઈને કહેતો નહીં અમે તાર ઘરે આવશું, જા રિક્ષા ભાડી આવ. હવે આવા આવા મોટા સાધુ રિક્ષામાં બેસીને સાંકડી ગલીઓમાંથી, ભુજમાં હો, સાંકડી ગલીઓમાંથી એ હરિભગતના ઘરે જાય અને ઉપરના માળે ઉતારો હોય ને, પગથિયે ચડવામાં હાફી જાય, તારા ઘરે હું આવીશ, અને પગથિયે ચડીને ઉપર જાય. લ્યો, ભગવાનના દરબારમાં જે સંબંધ છે ને એ પૈસાનો નથી, પ્રેમનો છે. શેનો છે? પ્રેમનો છે. તેષામ નિષ્કપટમ ભાવમ, કાર્યાણી વાસી ભક્તોનો નિષ્કપટ પ્રેમ ભાવ જોઈને મહારાજે શું, યુયમ મદિયા, તમે મારા છો, તમે મારા છો એટલે તમારું ગામ પણ મારું, તમારું ગામ પણ મારું કહેવાય. યુષ્માકમ પ્રીતયે તત્ર સહમુન્યાદિભી કિલ, એટલા માટે અમે મુક્તાનંદ સ્વામી સંતોએ સહિત ત્યાં અમે આગમિષ્યામિ અહમ, અમે આવીએ છીએ. જાઓ, આવતીકાલે જ આવીએ છીએ, કરો તૈયારી. અને ભક્તો, આ તો ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમની વાત છે. એટલે એ કાર્યાણીના ભક્તોય કેવા હશે, એને કેટલો ભરોસો હશે કે મહારાજ આપણા ગામ આવશે એટલે બધું ગાદલા ગોદડાથી માંડી, અરે બધી તૈયારી અગાઉથી કરી રાખી હતી અને પછી આમંત્રણ આપવા માટે ગયા હતા. આમંત્રણ આપે ને પછી તૈયારી કરી એમ નહીં. આમંત્રણ આપે, ઉત્સવ નક્કી થાય પછી આપણે કંઈક સમિયાણો ને કંઈક ગાદલા ગોદડા કે જે વ્યવસ્થા કરવાની હોય, સીધું પાણી લેવાનું કરીને. પણ એવું નહોતું. આ કાર્યાણીના ભક્તો તો કેવું, તો કે અગાઉથી જ તૈયારી કરીને મહારાજને આમંત્રણ આપવા માટે આવ્યા છે કે મહારાજ અમારે ગામ પધારો. મહારાજ કે જાઓ તૈયારીઓ કરો, મેં આવતીકાલે આવ્યો છે. ભલે મહારાજ આવો આવો, તૈયારી જ છે. લ્યો બધી. કેટલો દ્રઢ ભરોસો હશે ભીતરમાં. ઇતિયુક્તાસ્તે અતિ સમૃષ્ટા જગમુસ્વમ ગ્રામમુત્સુકા. હસતા હસતા બધા ઘરે ગયા, રાજી થતા. મહારાજ આવે છે, વચન આપ્યું આવતીકાલે આવું છું. તદર્થે યચ્ચ સાહિત્યમ તત્તુ તૈર પ્રાગ ઉપાર્જિતમ, જે કંઈ પણ તૈયારી કરવાની હોય પ્રાગ ઉપાર્જિતમ એટલે અગાઉથી તૈયારી કરી રાખી હતી. અને થોડી ઘણી બાકી હશે એ તૈયારી થઈ. અને નવમીના દિવસે તતો નવમ્યામ અખિલૈહિ પરિત સ્વભક્ત સંગૈહિ હરિહિ અપ્યયાશિત. મહારાજ એ ભાદરવા સુદ નવમીના દિવસે સારંગપુરથી ચાલતા થયા કાર્યાણી તરફ. અને સારંગપુરના ભક્તો મહારાજને વડાવવા માટે આવ્યા. વડાવવા આવ્યા ને ત્યારે કેવી સ્થિતિ હતી
ભક્તો હેત હોય તો થાય હો આ બધું. સ્થિતિ કેવી હતી તો કે નમ નમ્યમાનો અશ્રુકુલા કુલાક્ષૈ, આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. અશ્રુ કલા કુલાક્ષૈ. મહારાજને જ્યારે વિદાય આપવા માટે આવ્યા, આંખમાં આંસુ હતા. ભક્તો હું તમે આપણે દુનિયા માટે રડ્યા હશું. હા, અચાનક પરિવારમાંથી કોઈ દીકરો વિદેશ જતો હોય તો માની આંખમાં ક્યારેક જરાક વિયોગના આંસુ આવી જાય, પત્નીની આંખમાં આંસુ આવી જાય. દુનિયાના પાત્રો માટે તો આપણે રડ્યા છીએ, પણ ભગવાન માટે ક્યારે આંખમાં આંસુ આવ્યા છે? ભક્તો, જ્યારે આપણે માંડવીની બદલી પૂરી થશે ને એટલે પછી સંતોના ભ્રમણની જવાબદારી આપે. આખા ભારતમાં જ્યાં જ્યાં કચ્છનો એક પણ હરિભગત રહેતો હોય ને ત્યાં જવાનું. કચ્છનો એક પણ હરિભગત રહેતો હોય તો એ પછી બિહાર ને ઝારખંડના અંતરિયાળ વિસ્તારમાં, ગામડામાં તમે ભેગા હો તો ખબર પડે કેવા કેવા જગ્યાઓ ખબર છે. દિવસે ગાડીમાં જતા ને તો પરસેવો પડી જાય, જંગલમાંથી ગાડી જતી હોય ત્યારે. હા, એવા અઘોર જંગલ હોય. હવે તો ઘણું બધું નક્સલનો પ્રભાવ ઘટી ગયો, સરકારે એવા પગલાઓ લીધા ને એવું બધું થયું. એટલે અમને યાદ છે આજથી 14 વર્ષ 13 વર્ષ પહેલા અમે લગભગ જમશેદપુરથી નીકળ્યા હતા અને જારસુગુડા જતા હતા, અને વચ્ચે નક્સલી વિસ્તાર આવે આખો. અને એમાં નક્સલીઓ શું કરે તો કે જંગલના વિસ્તારમાં રસ્તો બનાવવા ન દે. નેશનલ હાઈવે તો શું થઈ ગયું, જે ટેન્ડર ભરે ને કોન્ટ્રાક્ટરને જ પતાવી નાખે, કોઈ ટેન્ડર ન ભરે. અને ત્યાં જંગલમાં રહીને રસ્તો બનાવી કેમ શકું? અને આવડા ખાડા હોય, અડધા હાથના ફૂટના ખાડા હોય. પેલા એ વિસ્તાર ચાલુ થાય ને એના પેલા જેટલા ટ્રકો વાળા હોય 100-200 ટ્રકો વાળા લાઈનમાં ભેગા થાય, અને પછી બધા ઊભા નહીં રહેવાનું, જાવા જ દેવાની ગાડી. ખાડામાં બ્રેક લગાવો, એ રાહ નહીં જોવાની. પછી એ વિસ્તાર પૂરો થાય પછી ગાડીના નટ બોલ્ટ ઢીલા છે ટાઈટ છે કે પછી ચેક કરવાનું. આવી સ્થિતિ. અને એમાંય જમાવટ થયેલી. ત્યાં વળી થોડુંક સિક્યુરિટી પ્રોટેક્શન આપે લોકો, સ્થાનિક લોકો, કે અમે તમને તમારી ગાડી લૂંટાવા નહીં દઈએ, એટલે લાવો આટલા રૂપિયા. એમાં વિસ્તાર પાર કરવામાં 1200 રૂપિયા માગ્યા. કેટલા? 1200 રૂપિયા. અને અમારા જગાભાઈ રબારી ડ્રાઈવર હતા, કૃષ્ણચરણ સ્વામી ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા હતા. કે 1200 રૂપિયા થોડા દેવાય. તે ઓલાને કીધું પરચી લ્યા, પરચી એમ. ત્યાં સુધી જગાભાઈને કીધું ગાડી ભગાડ. ગાડી તો ભગાડી અમે, પણ 10-12 કિલોમીટર સુધી ઓલો બાઇકથી અમારી પાછળ પીછો કર્યો. 12 કિલોમીટર પીછો કરીને અમારી ગાડીથી મોર થઈને આગળ ગાડી આડી ઊભી રાખી દીધી. અને ડ્રાઈવરનું ગચી પકડીને કીધું કે લાવ રૂપિયા. અને હવે સીધું મારવા ઉપર આવી ગયો. એટલે માધવ સ્વામી પાઘડી જોરદાર સ્વામીની, હાથમાં મળા લઈને સ્વામિનારાયણ બાબા લોગે આમ કરતા કરતા ઉતરે. એટલે પેલા મૂકી દીધું, છોડી તો દીધા. ક્યું ભાગ કે निकले एकदम गुस्सा में, हम आपके लिए, आपकी सुरक्षा के लिए हम खड़े हैं और आप भाग के आए, चलो फिर से वापिस वहीं पर वहां भुगतान करना. आपे कीधुं अब रुपया लई ले हमणां. अहींया पुतावट करतो के ना, भाग्या शुं केम, पाछा त्यां आलो ने પછી ત્યાં રૂપિયા ચૂકવો. પછી બાબા લોગે એમ કરતા કરતા એને થોડી શ્રદ્ધા અને વિશ્વાસ બેઠો. પછી એનું જે થતું હતું ત્યાંનું ચાર્જ એ પ્રમાણે ચૂક્યું ને પછી છૂટા જાય. એવા રસ્તા અગમ્ય, દોડા દિવસે ડર લાગે લૂંટાવાનો. આવા અગમ્ય રસ્તાઓમાંથી પણ કચ્છનો એક પણ હરિભગત ગામડામાં રહેતો હોય ને ત્યાં સંતો વિચરણ માટે જાય. કદાચ એની સ્થિતિ, એ આર્થિક સ્થિતિ નબળી હોય ને તો સંતોની ગાડીમાં 15-20 દિવસ સુધીનું સીધું પૂરું પડી જાય એટલું સીધું સામાન પણ સાથે હોય.
હરિભગતની સ્થિતિ નહોતો, ગાંઠનું બનાવીને પણ હરિભગતના ઘરે સત્સંગ કરવા માટે જવાનું. રોકાવાની વ્યવસ્થા ન હોય, એના માટે બોજારું બની જવાય એવું હોય તો રસ્તામાં આવતા પેટ્રોલ સ્ટેશન ઉપર સંતો રોકાઈ જાય. તમે અહીંયા જેમ તમને એમ થાય ને કે મંદિરમાં સંતો એસી વાળા રૂમ ને, એમ સાધુ એસી વાળા રૂમમાં પણ રહી શકે ને પેટ્રોલ પંપ ઉપર સૂઈ શકે. હા, ચટાઈ પાથરી કે ગોદડી પાથરી હોય, નીચે પેલી પ્લાસ્ટિકનું નાખેલું પાથરેલું, અને મચ્છરદાની ઢાળી અને સબ ભૂમિ ગોપાલ કી, આ બધું મારા બાપનું છે. પેટ્રોલ પંપ ઉપર પણ સૂતા ખચકાટ થાય નહીં. પાણી જોવાનું, વ્યવસ્થા શું જોઈએ? નાવા ધોવાની વ્યવસ્થા માટે પાણી જોઈએ, એટલું જ જોવાનું. એટલે જ્યારે જઈએ, મારે મૂળ વાત કરવી છે, જ્યારે જઈએ ને, હવે એ હરિભક્તોને 12 મહિનામાં એક વખત રૂબરૂ સાધુના દર્શન થાય. આપણે તો તમે તો સવારે સંકલ્પ થાય ને મંદિરે જાઓ એટલે સાધુ મળે, ભગવાનના દર્શન થાય. એને તો 12 મહિનામાં એક વખત સાધુનો યોગ થાય. અને જ્યારે ગાડી જાય ને ત્યારે આંખમાં હરખના આંસુ આવે કે મારા ઘરે સાધુ આવ્યા, મારા ઘરે સાધુ આવ્યા. હરખના આંસુ હોય આંખમાં. હવે એક દિવસ રોકાય કે 2 દિવસ રોકાય, જેટલા હરિભક્તો 2-5 ફેમિલી હોય તો બધા ઘરે પધરામણી કરાવે, રાત્રે એક જગ્યાએ જે જગ્યાએ રોકાયા હોય ત્યાં સભા થાય. આમ એક દિવસ ઝાઝા હો તો 2 દિવસ, એનાથી ઝાઝા હો તો 3 દિવસ, આ રીતે રોકાવાનું થાય. હવે સંતો જાય એટલે હવે 3-4 ફેમિલી હોય તો એક ઘરે જે જગ્યાએ ઘરે સંતો રોકાય ને એ જગ્યાએ જેટલા હરિભક્તો બધાને અમે સંતો જ રસોઈ બનાવે. 40-50 સત્સંગનો સમુદાય થતો હોય તો 50 હરિભક્તોની રસોઈ સંતો જ બનાવે. સંતો જ બનાવી, અમે સંતો જ બનાવીને જમાડીએ. અને 1, 2, 3, 4 દિવસ રોકાવાનું થાય, પણ જ્યારે જવાનું થાય ને ત્યારે હરિભક્તોના આંખમાંથી અશ્રુ નીકળતા હોય. હવે 1 વર્ષે સાધુના દર્શન થશે. જો સાધુના યોગમાં, સાધુના સત્સંગમાં પણ જો આંખમાં આંસુ આવે તો આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન. અને ભગવાન જ્યારે પોતાના ગામમાંથી વિદાય થાય ને ત્યારે આંખમાં આંસુ ના આવે? આવે. શું કામ? પડે પડે સંભાળી રાખે છે. અને સારંગપુરમાં તો કેવા કેવા પ્રસંગો બન્યા છે. ધોધમાર વરસતો વરસાદ હોય અને ચારે બાજુ અનરાધાર, બારે મેઘ ખાંગા થયા હોય, અને એ માટીની કાચી દિવાલો હોય અને ધોવાતી હોય, અને એમાંય ભક્તો મહારાજ એ જીવા ખાચરના દરબારમાં પોઢ્યા હોય. વરસતો વરસાદ, વીજળીના કડાકા ભડાકા થતા હોય, પવન વાતો હોય, મૂળ સોતા ઝાડવા ઉખડી જાય, અવાજ થતા હોય, અને એની વચ્ચે એક માણાનું ઘર પડતું હોય, દિવાલ ધસી હોય, અને એ બચાવો બચાવોના સાદ કરતો હોય. દુનિયાનું કોઈ માણા આવે કે ના આવે, જગતનું કોઈ માણા આવે કે ના આવે, પણ જગદીશ આખી દુનિયા પોતાનું સાચવવામાં પડી છે. મારા ઘરમાં ક્યાંય પાણી નથી આવતું ને સાચવવામાં પડી છે. ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ વરસતા વરસાદમાં હરિભગતના ઘરે જાય. એ હરિભગતના ઘરના કોઢિયામાં ઢોર ઢાંખર બાંધ્યા હોય, અને ભક્તો એ મહારાજ એ ઉપરના નળિયાનો મોભ પોતાના ખભા ઉપર લઈ લે અને ઊભા હોય. મોભ ખભા ઉપર ઝીલીને ઊભા હોય, દિવાલ પડી ચૂકી હોય. એ ભગત કોઈથી ભૂલે? એ કેમ ભૂલી શકે? અને એ ભગવાન પોતાના ગામમાંથી જતા હોય તો એની આંખમાં આંસુ ન આવે? આવી જાય. જ્યારે દુનિયા નહોતી, જ્યારે પૃથ્વી પાથરનું ને આભ ઓઢણું બની જાય ને એવા ટાણે અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાન આવ્યા હોય ને, એ જેને ભગવાનની કરુણાનો આસ્વાદ ચાખ્યો હોય, કરુણાને જેને ઝીલી હોય, પ્રેમને માણ્યો હોય, કેમ ભૂલી શકે? એ સારંગપુરના ભક્તોના આંખમાં આંસુ હતા. બીજી બાજુ કારિયાણીમાં
મહારાજે કીધેલું કે અમે આવશું, એટલે કારિયાણીના ભક્તો પણ એ રાહ જોઈને ઊભા છે. ભાદરવ સુદ 9મીનો દિવસ, અને ભક્તો એ જ્યાં મહારાજ સારંગપુરથી કારિયાણી તરફ આવતા હોય અને એમ દૂરથી નજર પડી ને, હા દૂરથી નજર પડી અને હૈયું નાચી ઉઠ્યું, આનંદ આનંદ થઈ ગયો. અને કેવો આનંદ હશે! સંતોએ ગાયું છે કે એ સંતો એ બધા ભક્તો હતા ને વાજિંત્રો સહિત મહારાજનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. હૈયાના આનંદને વ્યક્ત કરવા માટેનું માધ્યમ છે વાજિંત્રો. વાજિંત્ર છે ને એ હૈયાના આનંદને વ્યક્ત કરવાનું માધ્યમ બની જાય. વાજિંત્રોના નાદની સાથે સામયું કરી અને મહારાજને 10 દિશાઓમાં જયકારનો નાદ થતો હોય, અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન અને એ ઘરે પધારતા હોય. અરે આપણું આ ઘર છે ને, આ ઘરે તમારે ગુજરાતનો મુખ્યમંત્રી આવવાના હોય ને, હા હરખ હમાય નહીં હો, હરખ હમાય નહીં આપણે પણ. અને તમે અહીંયા કઈ આંગળું આવવું હોય, આ મંડપ મંડપ બધા ગોઠવી રાખ્યા હોય, જાજમ બિછાવી હોય ને, કેટલી તૈયારી હોય. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન પધારતા હોય એવી તૈયારી કારિયાણીમાં. અરે વાજતે ગાજતે 10 દિશાઓમાં જયકારના નાદની સાથે મહારાજને એ કારિયાણીની અંદર દરબારમાં, વસ્તા ખાચરના દરબારમાં મહારાજે ઉતારો કર્યો છે. હરિભક્તોય કેવા, સારંગપુરમાં પણ એ જ સ્થિતિ હતી. મહારાજની સાથે જેટલા સંતો હતા, જેટલા હરિભક્તો હતા, બધાના ઉતારા ક્યાં કરવાના? તે ધર્મશાળા કે ઉતારા અલગથી વૃંદાવન ઉતારા ને એવું બનાવ્યું નહોતું હો. તો ઉતારા ક્યાં? અરે જેટલા હરિભક્તો કારિયાણીના હોય ને, એ 5, 10, 15 હરિભક્તોની વ્યવસ્થા. મારા ઘરે આવો, મારા ઘરે આવો, હરખાતા હરખાતા ભગતના ઉતારા મારા ઘરે ક્યાંથી હોય? આમ હરખાતા હરખાતા પોતપોતાના ઘરે જેટલા સંતો, જેટલા ભક્તો, બધાયના ઉતારા સ્વૈચ્છિક રીતે એ આવેલા ભક્તોના ઉતારા થઈ ગયા. પોતપોતાના ઘરે હરખાતા તેડી ગયા. મારા ઘરે ઉતારા, મારા ઘરે ઉતારા. આવી રીતે વાસ્તોર ગૃહે સ ભગવાન અનુતત્તાર સ પાર્ષદ ભક્તાન અન્યાન, અન્ય ભક્તો ક્યાં? યથા યોગ્યમ ઉદાતાર યદાત્મન. યથા યોગ્ય ઉતારા એ ગ્રામના ભક્તોએ એને કરાવ્યા છે. અને ભક્તો મહારાજ જે ભક્તોના ઘરે એ ઉતારા થયા, અને જેના જેના ઘરે ઉતારા થયા એ બધા ભક્તોને પણ કેવો આનંદ હશે. આપણે અત્યારે સત્સંગમાં ખૂટે શું છે ખબર છે તમને? હરિભક્તોને સંતોનો મહિમા હોય, સાંખ્યોગી બહેનોનો મહિમા, પણ હરિભક્તોનો મહિમા ન હોય. એ મારા જેવો જ છે. અમે સાધુ હોય ને તો ક્યાંક બારે જઈને તો બહારના સાધુ એનો મહિમા, પણ જેના ભેગા રહેતા હોય ને એનો મહિમા અમને સાધુને ઓછો હોય. પણ ભક્તો જેની સાથે રહી છે ને એનો મહિમા સમજાશે ને, તેથી એક એક ક્ષણ રોમાંચ ગાત્ર સહિતનું ભજન થશે. તેથી હૈયું ભજનનું જે સુખ આવશે ને, આમ શું કામ? તો કે બાજુમાં જે ભગવાનનો ભગત છે એનો મહિમા નથી ને, એટલે એના નથી એનું કારણ શું? તો કે એના સ્વભાવ દેખાય, એની દેહની પ્રકૃતિ દેખાય. એટલે આપણે એનો મહિમા નથી, પણ જેથી નજીકમાં રહેનારાનો પણ મહિમા સમજાશે તેથી રોમે રોમ નાચતો હશે. શું કામ? એટલો જ વિચાર કરીએ કે મને એમ લાગે છે કે આ તો આવો છે, પણ એ અહીંયા જન્મ મળ્યો છે સત્સંગમાં, કેટલા કરોડો જન્મના પુણ્ય મળ્યો છે. એટલે જીવ સામાન્ય નથી. હું જેવો માનું છું આવો છે, પણ એ સામાન્ય નથી. બીજી વાત, સત્સંગીના ઘરે જન્મ મળવો એ કોઈ સામાન્ય વાત નથી, અનંત જન્મોના પુણ્ય. અને બીજી મહત્વની વાત એ ભક્તો કે આપણે મંદિરના પગથિયે ચડી છે, એનો મતલબ શું થયો? કે મંદિરના પગથિયા કોણ ચડી શકે?
પ્રેસિડેન્ટને મળવા જવું હોય, પ્રધાનમંત્રીને મળવા જવું હોય, તો પ્રધાનમંત્રી જે એપ્લિકેશનમાં હા પાડીને ટાઈમ આપે ને એ જ એને મળવા જઈ શકે. બીજા રખડતલ માણસો જઈ શકે છે? નથી જઈ શકતા. તો એ ભગત છે, મને એના દેહના સ્વભાવ દેખાય છે, પણ છતાં મંદિરે આવે છે. એનો મતલબ કે ભગવાને એને પસંદ કર્યો છે પોતાની પાસે બોલાવવા માટે, એટલા માટે મંદિરના પગથિયે ચડી શકે છે. સામાન્ય જીવ કેમ હોઈ શકે? જો મારી બાજુમાં બેસનારો હોય એનો મહિમા સમજાય ભગવાનના ભક્તપણાનો, તો હૈયું નાચે. અને જો મહિમા ન હોય ને તો બળતરા કરે. ક્યાં આવ્યા? કેવું હોય ભગત ઠેકાણા નથી, સામી લાગે મોટો મોટો થાય તો હૈયું બળતરા કરે. પણ જો મહિમા સમજાય તો હૈયું નાચે. આવા ભગતની બાજુમાં બેસીને મને ભજન કરવાનો યોગ મળ્યો. અને આ બધા કારિયાણીના ભક્તો તો વસ્તા ખાચર તો મહારાજ આવ્યા ને જેવા દરબારમાં ઉતારા કરાવ્યા એટલે કેવું દાદા ખાચરની માફકો. પોતે ગરદણી છે એમ નહીં, પોતે તો દાસ છે. ગરદણી તો ભગવાન છે ને એમ નોકરની પેઠે સેવામાં લાગી ગયા. અરે જ્યાં જ્યાં બીજા પણ જે ભક્તો હતા એ ભક્તો પણ પોતાને ત્યાં હરિભક્તોને સાથે લઈ ગયેલા ઉતારા કરાવવા માટે. એ પણ જે હરિભક્તોને ઘરે લઈ ગયા એ હરિભક્તોની એવી સેવા ચાકરીને સંભાળ રાખે કે જાણે કે જે હવે હતા તો મહેમાન ભક્તો, પણ એ યજમાન છે, એ ગરદણી છે ને અમે નોકર થઈને રહ્યા છીએ એવા ભાવ સાથે એની આગતા સ્વાગતા અને મહિમા જાણીને ઘરે રાખે, એવી સંભાવના કરે. અને આવી રીતે સારંગપુરની અંદરથી મહારાજ કારિયાણી આવ્યા. અને કારિયાણીની અંદર મહારાજે શું, તો આમ તો એવું હોય કે જે ગામમાં જઈએ ને એ ગામના ભક્તોને રસોઈ મહારાજ લે ને, એ ગામના ભક્તોની રસોઈ મહારાજ સ્વીકાર કરે. પણ હવે દૂર દેશાંતરમાંથી જે ભક્તો આવે એને ઈચ્છા હોય કે મહારાજ મારે રસોઈ આપવી છે, તો મહારાજ કહે દૂર દેશાંતરમાંથી આવેલા ભક્તોને મહારાજ રસોઈ આપવાની છૂટ દીધેલી. ગામવાળા તો રાહ જોતા રહી ગયા. બહાર ગામથી જે દર્શન કરવા આવનારા ભક્તો એ જ રસોઈ આપે, અને રોજ રોજ કોઈકની ને કોઈક ભક્તોની રસોઈ હોય. પણ અહીં કને લખ્યું મહારાજ રહ્યા છે દૂર દેશસ્થ લોકેભ્ય પાકદાના જ્ઞયા પ્રભો લેભિરે નાવકાશમ વૈ તત્કર્તુમ ગ્રામવાસિનઃ. ગામવાળા હતા એને તો ભગવાનને રસોઈ દેવાનો અવકાશ જ ન મળ્યો. લેભિરે નાવકાશમ ન અવકાશમ વૈ તત્કર્તુમ ગ્રામવાસિનઃ. ગામવાળાને પણ તોય બધા મહારાજના દર્શનો. અને રોજ ભક્તો રોજ સત્સંગ થાય, અને સત્સંગમાં ભાદરવા સુદ નવમીથી માંડી અને પ્રબોધની એકાદશી સુધી મહારાજ એ કારિયાણીમાં રહેવાના હતા. પણ રોજ મહારાજ શું કરે, દિવસ કેમ જાય ભાદરવા સુદ નવમીથી, તો કે દરરોજ મહારાજ એ શાસ્ત્રોના રહસ્યોની વાતો કરે. કેવી વાતો થાય, અને એમાં પણ દરરોજ કેવી વાતો થાય, તો કે ધર્મની વાતો થાય. કેવી વાતો થાય, કે અષ્ટાંગ યોગની વાતો થાય. કેવી વાતો થાય, તો કે આત્મા પરમાત્માના જ્ઞાનની વાતો થાય. અને દરરોજ બપોર એ જમ્યા પછી બપોર પછીના સમયમાં રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્યની વ્યાસ સૂત્રની કથા પણ મહારાજ કરાવતા, મુક્તાનંદ સ્વામી પાસે કરાવતા. અને વ્યાસ સૂત્ર આપણે તો ગામડામાં રહેનાર એટલે સંસ્કૃતનો અભ્યાસ પણ એટલો બધો ન હોય, અને ઘણી વખત તો એવું હોય કે કંઈ એમાં રુચિ ન હોય, સ્વાભાવિક છે એટલે સમજાય નહીં. અને અત્યારે આમ તો સુલભ થઈ ગયું, બધું ગુજરાતી ભાષાંતર મળે છે એટલે વાંચી શકાય. પણ અધ્યાત્મની દુનિયાની અંદર, શાસ્ત્ર જ્ઞાનની દુનિયાની અંદર કોઈ પણ સંપ્રદાય છે ને, સંપ્રદાય જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સનાતન વૈદિક સંસ્કૃતિ સનાતન ધર્મને અનુસરે છે એમ કેમ કહી શકાય?
આ સંપ્રદાય વૈદિક છે એમ કેમ કહી શકાય? વૈદિક ને માનવા માટેનો માપદંડ શું છે? તો પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય હોય. પ્રસ્થાનત્રય એટલે શું? તો કે 10 ઉપનિષદ. ઉપનિષદો ઘણા છે, પણ એમાંથી 10 ઉપનિષદ મુખ્ય ઉપનિષદ કયા છે? ઈશ, કેન, કઠ, પ્રશ્ન, માંડુક્ય, આદિક, છાંદોગ્ય, બૃહદારણ્યક ને બધાય જે 10 ઉપનિષદ છે, આ 10 ઉપનિષદ ઉપર એ સંપ્રદાયના જે આચાર્ય હોય એને ભાષ્ય કરવાનું, વિવેચન કરવાનું, અને વિવેચનના માધ્યમથી કે અમારો જે સંપ્રદાય છે પોતાનો જે સંપ્રદાયને એના સિદ્ધાંતને એ શાસ્ત્ર સંમત છે, વેદને સંમત છે, પુરવાર કરવાનું વિવેચનની અંદર, ભાષ્યની અંદર. 10 ઉપનિષદ, ભગવદ્ ગીતા, 10 ઉપનિષદને એક ગણ્યા, પછી એક ભગવદ્ ગીતા એટલે 2, અને ત્રીજું બ્રહ્મસૂત્ર. ઉપનિષદ વેદના સાર રૂપે એક જ સૂત્ર હોય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એક જ સૂત્ર. આ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે ને એક સૂત્ર, એના ઉપર કેટલા પાના લખાયેલા છે ખબર છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ભગવત્પાદ રામાનુજાચાર્ય છે આ સૂત્ર ઉપર લગભગ 350 થી 400 પાનાનું, હવે આટલાક પાના નહીં હોય, આપણે આટલી કેટલીક ચોપડી આવે એટલા નહીં, મોટા પાના એવા 450 પાનાનું વિવેચન. ખાલી કેટલા ઉપર? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બરાબર? તો આવી રીતે વ્યાસ સૂત્ર, વેદો અને ઉપનિષદોના સૂત્રાત્મક જે સંગઠન કરવામાં આવ્યું છે, સંકલીકરણ કરવામાં આવ્યું છે, વેદવ્યાસ જે કર્યું છે, એના ઉપર ભાષ્ય વિવેચન કરી અને પોતાનો સંપ્રદાય છે એ શાસ્ત્રને, વેદને, ઉપનિષદને, પુરાણને સંમત છે એવું પુરવાર કરવાનું હોય. અને પુરવાર કરે તો એ સંપ્રદાય વૈદિક ગણાય, અન્યથા એ સંપ્રદાય વૈદિક ગણાય નહીં. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 10 ઉપનિષદ, એના ઉપર ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય કર્યું છે. કોણે કર્યું છે? ગોપાળાનંદ સ્વામી. યદ્યપિ ભાષ્ય કરવાની કોઈ આવશ્યકતા પણ નથી. શું કામ? તો મહારાજે કીધું કે એ રામાનુજાચાર્યના જે વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર કર્યો છે, એટલે રામાનુજાચાર્ય પરંપરાની અંદર જે ભાષ્ય છે અમને માન્ય છે. અલગ જો રજૂ કરવું હોય તો અલગ સિદ્ધાંત રજૂ કરવા માટે વિવેચન કરવું પડે, પણ છતાંય લોકની અંદર એ સમયે લોકમાનસમાં આવી થોડુંક વિકૃતિ પ્રવેશેલી કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી. અત્યારે ચાલે ને એવું તે દીએ ચાલતું હતું. 200 વર્ષથી આપણે ભોગવતા જ આવીએ છીએ આવું. તો એ સમયે ગોપાળાનંદ સ્વામીએ 10 ઉપનિષદ ઉપર ભાષ્ય કરેલું, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરેલું, અને બ્રહ્મસૂત્ર ઉપર મુક્તાનંદ સ્વામીએ ભાષ્ય કરેલું, અને મુક્તાનંદ સ્વામીએ કરેલા ભાષ્ય ઉપર પણ વળી મુક્તાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી ભાષ્ય કરેલું છે. તો કાર્યાણીની અંદર મહારાજ દરરોજ બપોરના ભોજન પ્રસાદ જમ્યા પછી મહારાજ એ બપોર પછીના સમય કથા કરાવતા, અને કથા કોની? તો કે બ્રહ્મસૂત્ર ઉપર એ રામાનુજાચાર્ય કરેલું જે શ્રી ભાષ્ય છે એની કથા કરાવતા. આ કથા અમને એમ લાગે છે કે મહારાજે કરાવી છે એના પછી 200 વર્ષના ઇતિહાસમાં આ બ્રહ્મસૂત્ર ઉપર કોઈએ કથા કરાવી નથી. કારણ કે આ કથા ભગવાન કરાવી શકે, કરી શકાય, નથી કરી શકાય એવું નથી, કરવી જ જોઈએ, પણ એને પીરસવા માટે અને ઝીલવા માટે પણ એવું હૈયું જોઈએ. શું જોઈએ? હા, અત્યારે વચનામૃતની કથા કરીએ ને તો બધા આમ જોલે જાય. હવે આ તો જ્ઞાન છે. શું છે? જ્ઞાન છે. અને ભલભલા જ્ઞાનીઓ આના ઉપર જે શાસ્ત્ર ચર્ચાઓ થાય ને એ આના ઉપર થાય, એના કરેલા અર્થો ઉપર થાય. એક અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એક સૂત્ર ઉપર એ અદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત બધા હોય ને એ એક જ સૂત્ર ઉપર હમ એમ બરાબરના શબ્દોથી યુદ્ધ ચાલે.
પોતપોતાના મતને સ્થાપિત કરે, આ ખોટા છે ને અમે સાચા છે, આવું પુરવાર કરે. બરાબર. હવે એનામાં આપણે એ સમજવાન કથા કરવા બેસીએ તો જમાવટ થાય. એમાં પછી વચ્ચે કીર્તન ન આવ્યો, આ સંગીત હાર્મોનિયમ ટું 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 કરીને એ ના આવે. તમે કહેશો કંટાળી ગયા. જ્ઞાન છે. તો દરરોજ મહારાજ રામાનુજાચાર્ય કરેલું જે શ્રી ભાષ્ય છે એના ઉપર કથા કરાવતા. ધનતેરસના દિવસે એ બ્રહ્મસૂત્ર એ શ્રી ભાષ્યની કથા પૂરી થઈ અને મુક્તાનંદ સ્વામી કથા વાંચી હતી. એટલે મુક્તાનંદ સ્વામીનું મહારાજે વિધિવત પૂજન કર્યું. સાધુ છે એટલે ચંદન પુષ્પ આદિ વડે મહારાજે પૂજન કર્યું. અને પછી અને આના કાર્યણીના વચનામૃત છે દિવાળી ઉપરના. હા, દીવબંધનના હરિભગત આવ્યા, મહારાજની પૂજા કરી. દીવબંધનના પ્રેમભાઈ એ જે વચનામૃત છે એ પણ લખ્યું કે મહારાજ દીપોત્સવ, અન્નકૂટ ઉત્સવ, આ બધા ઉત્સવો એ કાર્યાણીમાં રહીને મહારાજે કર્યા છે. કારણ કે મહારાજ પ્રબોધની ઉત્સવ સુધી રોકાયા છે, દેવ દિવાળી સુધી. અને આગળ કહે છે હવે દિવાળી પછી ને પ્રબોધનીની વચ્ચે પણ વચનામૃતમાં તો છે જ આ બધા પ્રસંગો, પણ કેટલાક પ્રસંગો વિસ્તારથી કહ્યા છે. પ્રબોધિન્યા નિશી હરિમ અર્હત્યામ ભક્ત સંસદી સુશ્રાવ જાગરમ કુર્વન પ્રબોધિન્યા કથા નૃપ કથાંતે બહુધા ચક્રે સત્કર્માતિ પ્રશંસનમ સ્વસ્વીયાનામ શિક્ષણાયૈવ સચા સત્કર્મ ગર્હણામ. પ્રબોધની એકાદશી સુધી મહારાજ રોકાયેલા. તો પ્રબોધની એકાદશી અદ્ભુત ઉત્સવ થયો અને એ દિવસે ધર્મદેવનો જન્મોદિવસ છે. ઘણા બધા અનંત એ મહારાજનો દીક્ષા દિવસ છે, ગાદી પટ્ટાભિષેકનો પણ દિવસ એ જ છે. એટલે આ પ્રબોધની દિવસ આખો ભજન કીર્તનમાં ગયો અને રાત્રે મોટી સભા થઈ, જાગરણ થયું. અને જાગરણ કથાની સમાપ્તિ કરીને જાગરણ ચાલતું હતું ને એમાં પછી મહારાજ કે કીર્તન રાખો. કીર્તન રાખે કથા વાર્તા કરીને એમાં મહારાજે કીધું, મહારાજે કથાની અંદર પ્રબોધની એકાદશીના રાત્રે, ક્યારે? પ્રબોધની એકાદશીના દિવસે રાત્રે મહારાજે સત્કર્મની પ્રશંસા કરી અને અસત્કર્મની મહારાજે ભર્ત્સના, એટલે કે કરાય જ નહીં એવી ભર્ત્સના કરી. ન કરાય, નિષેધ કર્મનો કઠોરતાપૂર્વક મહારાજે એનો નિષેધ કર્યો. હવે મહારાજે સત્કર્મ કરવા એટલે કે પુણ્ય કરવું, પાપ ન કરવા, સાદી ભાષામાં કહીએ તો મહારાજ આમ બહુ આમ સત્કર્મનો મહિમા કીધો. અસત્કર્મ પાપ કર્મ છે એની વાત કરીને એટલે તરત જ દાદા ખાચર પણ આવેલા. એટલે દાદા ખાચરે ઊભા થઈ હાથ જોડી મહારાજને પ્રશ્ન પૂછ્યો. મહારાજ, તમ ઉત્તમતો નરપતિ પ્રણમ્ય વિનયાન્વિત બદ્ધાંજલિ પૂટો અપ્રાક્ષિત પ્રસન્ના વશરવિતદા દેહિનામત્ર ભગવાન પ્રવૃત્તિ કર્મસુ ધ્રુવમ સર્વેષામ દૃશ્યતે લોકે વ્યવહાર ક્રિયાત્મનામ. મહારાજ, આ દુનિયામાં જેટલા માણસ, આ જેનો દેહ છે, દેહધારી મનુષ્ય છે, એ અનંત પ્રકારના કર્મ નહીં કશ્ચિત જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. કર્મ કર્યા વિના એક ક્ષણ પણ નીકળતી નથી. આપણે એમ તો હોઈ જાય, પણ હોવું એ કર્મ કહેવાય. સૂવું એ પણ એક કર્મ છે. કર્મ કર્યા વિના એક ક્ષણ પણ જતી નથી. તો મહારાજ, કેટલાક આ કર્મ છે એ કર્મ કેવા પ્રકારના કર્મ કરે તો નરકની પ્રાપ્તિ થાય અને કેવા પ્રકારના કર્મ કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, એની વાત કયો ને મહારાજ. કેદી? પ્રબોધની એકાદશીના દિવસે રાત્રે. મહારાજ કે સાંભળો. હવે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ કરાવે એવા કર્મો એટલે કે પાપ અને પુણ્ય,
એમાં પહેલાં તો નરકની પ્રાપ્તિ કેવા કર્મો કરાવે એની વાત કરું એમ કરીને માનીને મહારાજે વાત કરી છે. અને એ જ વાતને એવા જ અદ્ભુત શબ્દો છે સંતોએ કીર્તનમાં પણ ગાયા છે. આપણે એ શબ્દોને સાંભળીએ. પાપનો ભરે રે માથે પાપનો ભરે, પાપનો ભરે રે માથે પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, જુવાની માયાગ લાગી પરત્રિયા હરે, જુવાની માયાગ લાગી પરત્રિયા રે, દેવ સાધુ ને બ્રાહ્મણ હો, દેવ સાધુ ને બ્રાહ્મણ તેની નિંદા બહુ કરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપનો ભરે રે માથે પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, ચોરીને અવેરી કરે મરતારો ફરે, ચોરીને અવેરી કરે મરડાતો ફરે, માંસને મદિરા પીએ, માંસને મદિરા પીએ તેમાં ન ડરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપનો ભરે રે માથે પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, ભાંડ ભવાઈને હાંસી બાજી કરતા ન ડરે, ભાંડ ભવાઈને હાંસી બાજી કરતા ન ડરે, વસુ પશુ વાહન કરે, વસુ પશુ વાહન કરે, અગ્નિ તે દરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપનો ભરે માથે પાપનો ભરે, પાપનો ભરે માથે પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, એ પાપે કરી રવિ કિંકર જાલ્યા ન રે, એ પાપે કરી રવિ કિંકર જાલ્યા તે ન રે, દેવાનંદ કહે મારે તાળ, દેવાનંદ કહે મારે તાળ, તળવણા મોતે મરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપનો ભરે માથે પાપનો ભરે, પાપનો ભરે માથે પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે, પાપી કે ને કેમ પાપનો ભરે. નરકના રસ્તે કોની કોની વિઝા કપાય છે એનું લિસ્ટ સ્વામિનારાયણ ભગવાન ગણાવે છે સભાની અંદર. નરકની વિઝા કોને આપવામાં આવે? યમપુરીની વિઝા, દુઃખની વિઝા, કઠણાઈનું પ્રારબ્ધ ક્યાં રચાય, એના માટેની શું શું જોગવાઈ છે, એનો ક્રાઇટેરિયા શું છે, એની વાત મહારાજે વાત માંડીને કરી. સૌથી પહેલું મહારાજ કે નરકની પ્રાપ્તિ કરાવનારા કર્મો છે એ કહું છું સાંભળો. એક, પરસ્ત્રીનું અપહરણ કર્યું હોય, પછી તો કે પરસ્ત્રી સાથે બળાત્કાર કર્યો હોય, પછી તો કે પૈસાની દલાલી લઈ કોઈ પરસ્ત્રીને રૂપિયા આદિકનું પ્રલોભન આપી કોઈ પારકા પુરુષ સાથે એને વ્યભિચાર કર્મ કરાવ્યું હોય, પછી તો કે આ ત્રણ પરસ્ત્રીના સંદર્ભમાં આ ત્રણ પ્રકારના છે એને નરકના વિઝા તત્કાળ પાકી જાય, ચિઠ્ઠી ફાટી જાય. હા, એની ગતિ નરકમાં થાય. હવે ભક્તો આમ તો એવું છે અત્યારે માણસ ભણેલો ગણેલો થઈ ગયો, સમજે ને, બુદ્ધિ એટલી બધી આમ જોરદાર ડિગ્રીઓ ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય એટલે તો પેલો પ્રશ્ન શું કરે,
નરક ને સ્વર્ગ જોયું કોને છે? મર્યા પછી કોઈને સમાચાર આવ્યા કે ભાઈ હવે નરકમાં છું? આ તો બધા ગભગોળા ચલાવે. શું કે આ બધા ગભગોળા જ છે, આવું કઈ છે નહીં. આ લોકોને, ભોળા લોકોને ભરમાવા માટે સેટિંગ. શું છે? સેટિંગ. પણ ભક્તો, આ સ્વર્ગ ને નરક છે, છે. પાછું છે ને, એનો વિશ્વાસ આપણને આવે ને એનો ડેમો અહીંયા કરાવે ઠાકોરજી. શું કરાવે? આ ડેમો બતાડે અહીંયા કને, સ્વર્ગ ને નરકનો ડેમો. હવે ડેમાનું વર્ઝન પણ પાછી શું આંખ ન હોય ને, હવે ડિગ્રી એવી ચડી ગઈ હોય એટલે દેખાતું છતાં મનાય નહીં. ડેમો કે હવે પારકી સ્ત્રીનું પરસ્ત્રીનું સેવન કરનારો હોય એને પેલો ડેમો રોગમાં મળે. કયો? તો કે એઇડ્સ. આ પરસ્ત્રી ગમનનો ડેમો છે. શું છે? પરસ્ત્રી ગમન. પારકી સ્ત્રી કે સ્ત્રીને કોઈ પારકા પુરુષ સાથે આડા સંબંધ હોય, એ નરકમાં મર્યા પછી દુઃખની યાતના વેઠવાની આવશે, પણ એનો ડેમો ક્યાં મળે? અહીંયા મળે. ડેમો મળે. પછી ડેમો ઘણા બધા રૂપમાં મળે, ખાલી એક રીતે ન મળે. બીજું ડેમો જોવો હોય ને તો યમપુરીનું સેકન્ડ વર્ઝન આ દુનિયામાં ચાલતું હોય ને તો એ હોસ્પિટલ છે. શું છે? હોસ્પિટલ. એ સેકન્ડ વર્ઝન છે યમપુરીનું. એ ડેમો અહીંયા હોસ્પિટલમાં હોય. એવી પીડા હોય ને આમ નીકળતો ન હોય જીવને, કેન્સર ને રાડો, આમ રાડો પડાતી હોય. આ હા હા હા. અને એમાંય તમને આમ દારૂ ન પીવો ને માંસ ન ખાવું ને આ બધા ડેમા જોવા હોય કે પીધો હોય ને હાલ કેવો કેન્સર થઈ ગયા હોય ને અહીંયાથી આમ કાપી નાખ્યું હોય ને આ ડેમો જોવો હોય તો હોસ્પિટલ જવાનું. મર્યા પછીની વાત તો જુદી, પણ ડેમો ડેમો હોસ્પિટલ છે એ શું છે? હા, નરકનો ડેમો છે ભાઈ. અહીંયા પેલું કે ને કે ભાઈ પહેલે ઇસ્તેમાર કરે ફિર વિશ્વાસ કરે. ડેમો બતાડે પછી કે ભાઈ હવે અહીંયાથી અહીંયા ફાઇલ ટ્રાન્સફર થશે. ભયંકર દુર્દશા હોય. એક ડેમો ઠાકોરજીનો છે, એ હોસ્પિટલના રૂપમાં છે. હોસ્પિટલના રૂપમાં, રોગના રૂપમાં ડેમો ઠાકોરજીનો, કર્મોનો હિસાબનો ડેમો અહીંયા બતાડે ઠાકોરજી. સમજ્યા ને? પછી બીજો ડેમો છે ને એ પરિવારમાં જોવા મળે, કજિયા ને કલહમાં મળે. શેમાં મળે? કજિયા ને કલહ. અરે જોરદાર ધમધમાટી હાલતી હોય એમ. એવા પાકી ગયા હોય ને ઘરમાં, બથો બથાવતા હોય. એ પણ નરકનો ડેમો છે. શું છે? કર્મનો ડેમો છે. કર્મ કર્યા છે એનો ડેમો છે. પછી ઘણી બધી કઠણાઈઓ હોય, એક સાંધીને 13 તૂટી, એ પણ ઘણી વખત આપણા કર્મનો ડેમો હોય. મર્યા પછી નરક તો છે જ, પણ જીવતા એનો સ્વાદ ચખાડે ઠાકોરજી. અને સ્વાદ ચાખે ને તોય હજી કદાચ સુધરવાનો, એટલે કે ઓપ્શન આપે એને ઠાકોરજી સુધરવા માટે. એટલા માટે મહારાજ કહે છે કે આર્યાણીની અંદર નરકની ચિઠ્ઠી ફાટે એમાં સૌથી પહેલું શું કીધું? તો કે પરસ્ત્રી ગમન, અને સ્ત્રી હોય એને પરપુરુષ ગમન, એની ચિઠ્ઠી ફાટે. બરાબર? એમાં 3 પ્રકાર કીધા. એક તો પારકી સ્ત્રીનું અપહરણ કર્યું હોય, પછી પારકી સ્ત્રી સાથે બળાત્કાર કર્યો, પછી પોતે અપહરણ ઓલું ફસાવ્યું હોય, ફોસલાવી, પછી પારકા પુરુષને વેચી મારી હોય કે પૈસાની લાલચ બતાડીને એને વ્યભિચારના રવાડે ચડાવી. આજે આ બહુ થાય છે. હા, હની ટ્રેપ, બ્લેકમેલિંગ થાય ને, આ બધું અહીંયા આ નરકની ચિઠ્ઠી ફાટવાની વાત છે. હવે આ 3 પ્રકારના પુરુષ હોય કે સ્ત્રીઓ હોય એ નરકમાં જાય. પછી મહારાજ કહે છે હવે કોને કોને નરકમાં જવાની ચિઠ્ઠી? તો કે જે પુરુષો પરધનની ચોરી કરી હોય
કે પર સંપત્તિનો અગ્નિદાહ આદિકથી નાશ કર્યો હોય, પરધનની ચોરી, બરાબર, કે પછી એ કોઈકનું ઘર હોય, મિલકત હોય, ઈર્ષ્યાવશ આગ લગાડી દે, હા, એની ચિઠ્ઠી પાકી. હવે પરધનની ચોરી કરી હોય ને, ચિઠ્ઠી નરકની ફાટે, એવું ગતિ ન થાય, અઘરું છે આ. અમને બરાબર યાદ છે, નામ ઠામ તો નહીં દઉં, પણ અમે જાતે એક ડોશીમા પાસે સાંભળેલો પ્રસંગ. જ્યારે અમારે સાધુની સંત દીક્ષા લેવાનો પ્રસંગ આવે ને, ત્યારે સફેદ વસ્ત્રમાં હોઈએ, ત્યારે ઘરે છેલ્લી વખત જ્યારે મળવા જવાનું થાય, ચાંદલા વિધિથી પહેલાં, ત્યારે એક જગ્યાએ મળવા જવાનું થયેલું. પ્રસંગ કામનો છે એટલે યાદ રાખવા જેવો છે. તો એક ડોશીમાને ત્યાં મળવા, એક ડોશીમાં એક પ્રસંગ કીધો. એવા સમયે પ્રસંગ કેવો કીધો, તો કે પરિવારમાંથી એક સ્વજન હતા, વર્ષો પહેલાની વાત છે. જૂનો જમાનો, માંડવી બંદર ધમધમતું હતું, ત્યારે કોઈ ઉત્સવ સમયા કરવા હોય ને, તો માલ બંદરે આવે, ચોખા ને, બરાબર ને. તો એમાં અહીંયાથી બટાકાનું ઊંટ ગાડું ભરી અને ભુજ મંદિરે પહોંચાડવાનું. અને ઊંટ પણ એવા આમ રોજના રસ્તાના પારખું હોય ને, એટલે આ તો શું કરે, અહીંયાથી પોતે સૂઈ ગયા હોય ગાડા હાકલનારો, ઊંટ તો હાલ્યો જાય અને સવારે ભુજ પહોંચાડી દે. આવા હો આમ. એમાં વચ્ચેનું ગામ આવે, એટલે ભગતને એમ થયું કે સવારે ભુજ જઈને નાહી ધોઈને પૂજાપાઠ કરવા, એના કરતાં આપણું ગામ આવે છે તો થોડો નાહી ધોઈ પૂજાપાઠ કરી જમીને પછી નીકળીએ એમ. તે ઘરે ગયા, ગાડું બટાકાનું ભરેલું હતું. એકાદશી જેવો કે કોઈ દિવસ હશે, થયું કે શાક નહોતું, તો કીધું હવે આટલા બધા બટેકા છે તો એમાં થોડાક લેવામાં શું વાંધો છે. તે હવે એક ટાણાનું શાક થાય એટલા બટેકા લીધા હશે, એક ટાણાનું શાક થાય એટલા બટેકા લીધા હશે. બાપા ભગત બહુ હતા, વડીલ ભગત બહુ હતા. બટેકા લીધા હશે, સંતોને વાત કરી દઈશ, વાત મગજમાંથી નીકળી ગઈ. સમય નીકળી ગયો, વર્ષો નીકળી ગયા. બાપા દેહ ત્યાગ કર્યો, ધામમાં ગયા. થોડાક દિવસ થયા ને, તે દીકરાની ઘરવાળીને બાપા દેખાય છે. બાપાની ગતિ નથી થઈ. બાપા રડતા હોય એવું દેખાય. એટલે સાધુને સુધી વાત પહોંચાડી કે સ્વામી આવી તકલીફ છે. સાધુ કે બાપા તો ભગત હતા, એનું આવું હોય નહીં, તો ધામમાં જ જાય, એની અસદગતિ સંભવે નહીં. છતાંય તમને દેખાતા હોય ને એવું લાગતું હોય તો પૂછજો કે શું જોઈએ છે બાપા. તમે જે કહેશો તમારા પાછળ કરશું, કંઈ હોય તો કયો. ત્યાં દીકરાના ઘરવાળાને બીજે દિવસે બાપા દેખાતા એવું ઝાંખી થઈ, એટલે સંતો કહેલું એ પ્રમાણે દીકરાના ઘરવાળા બોલ્યા કે બાપા તમને કંઈ જોઈતું હોય તો કયો, અમે બધા ભેગા મળીને તમારા પાછળ એવું સત્કર્મ કરશું, પણ તમારી ગતિ થાય એવું કયો અમને. ત્યારે બાપાએ કીધું કે મારે જોઈતું કાંઈ નથી, પણ મારાથી એક ભૂલ થઈ ગઈ છે ને, ભૂલ સુધારવાની છે. શું? તો કે તારા માં એટલે તારી સાસુને ખબર છે કે માંડવીથી ઉત્સવ માટે બટેકાનું ગાડું લઈને હું જતો હતો ને, એક દિવસ એકાદ કિલા જેટલા બટેકા એમાંથી ઘરના વપરાશ માટે લીધેલા હતા. એ બટેકાનો હિસાબ આડો આવે છે, એટલે સંતો પાસે જઈ મંદિરમાં સંતો જેટલું કે એટલું કરી નાખજો. મારે બીજું કાંઈ, મારું કાંઈ અધૂરું નથી. ચોરીનું કર્મ નહીં,
આ તો ભગવાનના ભક્ત હતા એટલે પાછા ભગવાનના ધામમાં પોગી ગયા. હવે કોકના 5-25 એમને પડાવી ગયા હોય પછી ક્યાં આટા મારે ખબર? આ અઘરો ખેલ છે. આ કર્મનો ખેલ છે ને, અઘરો છે. અને તમે વિચાર કરો, આપણે કોઈ 5-25 દીધા હોય ને પછી પાછા ના આપે તો વસૂલ કરવાનો અંદર ઈરાદો હોય કે ન હોય? મનમાં તો થાય કે ન થાય, મારે મૂકીશ નહીં, લઈશ તો ખરો, હોય કે ન હોય? અને મોકો શોધી કે ન શોધી? હા કે ના તો કયો ભલા માણા? રાહ જોઈને મોકો શોધી, મોકો આવે તો લઈ જ લઈશ, મૂકીશ નહીં. બરાબર ને? હવે જેના ઓળવ્યા હોય ને, એ ઓળવ્યા હોય એ દીધા નથી એટલે ઠાકોરજી તરફથી દંડ તો મળે જ, યમ યાતના નરક. પણ પછી પાછું ઓલો જેને લેવાના રહી ગયા છે ને એ ન મૂકે મારવાલો, એ બીજો જન્મ ધરીને પણ હિસાબ લે. આપણે પછી બીજા જન્મમાં ખબર નહીં, મારા ખબર નહીં આટલા કમાઈ રહ્યા પણ જાય ક્યાંય સમજણ નથી પડતી. પણ રહી ગયું તો આગળની ઉધારી ત્યાં જાય રહ્યા બધા, ક્યાં જાય ખબર ન પડે. ઘણા કહેતા હોય ખબર નહીં કમાણી તો ઘણી પણ ટકતા નથી રૂપિયા. હા, ઉધારી બાકી હોય. તો ચોરી કરનારો હોય કે સંપત્તિ બીજા કોઈકને ઈર્ષ્યાવશ કોઈકની સંપત્તિને આગ લગાડી હોય બળતરાય કરીને, તો એ પછી અન્યની ઉપર ચાડી ચુગલી દ્વારા દોષોનું આરોપણ કર્યું હોય, એનામાં કાંઈ હોય નહીં, પણ બળતરાના કારણે ખોટો આરોપ નાખી ચાડી ચુગલી કરીને ફસાવાનું ષડયંત્ર કર્યું હોય તો એને ઠાકોરજી માફ કરતા નથી. અને એ માફી પછી માળાથી એ પતતી નથી. ખુદ ભગવાન એમ કહે છે કે એની ગતિ નરકમાં થાય, એ વાતમાં કંઈ માલ નથી. ઘણા બધા આગળ લિસ્ટ ઠાકોરજી કીધું કે આટલા આટલાને હું નરકના વિઝા આપું છું. એ બધા હવે લિસ્ટ છે આગળનું, એ આપણે આગળની કથામાં સાંભળશું. સમય થઈ ગયો છે, અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજ